મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર બધું ચાલી રહ્યું છે એમાં ખરેખર હકીકત મારી હારે જે બનાવ બન્યો છે માયાભાઈના હારે વાતચીત કરવાથી એનું મારી પાસે પ્રૂફ છે. એના છોકરાએ મને કોલ કર્યો છે એનું મારી પાસે પ્રૂફ છે, જયરાજભાઈ. પછી એના ભાઈ રાજુભાઈ બોવડાના એમને પણ મને કોલ કર્યો છે, એનું પણ મારી પાસે પ્રૂફ છે. અને મારા એક મિત્ર છે એમને કોલ કર્યો છે કે નવનીત ક્યાં છે, એ બધી મારી બધી ડિટેલ માહિતી પૂછી છે. ને અત્યારે જે ડીવાયએસપી સાહેબે આખો મારો કેસ ડાયવર્ટ કરી દીધો છે, બરોબર. તો એના માટે હું આપણા સમાજ, કોળી સમાજને હું મદદ માગું છું કે મને આમાં ન્યાય અપાવે અને સાચી મારી જે કાંઈ હકીકત છે એના માટે મને મદદ કરે. ને આવતીકાલે 1/1/2026 અને હીરાભાઈ સોલંકી આવતીકાલે આવવાના છે 11 વાગે મહુવા ખાતે હનુમત હોસ્પિટલ. દરેક સમાજના આગેવાનોને, મિત્રોને, બધાને મને સાથ સહકાર આપવા અહીંયા આવવું મારી નમ્ર વિનંતી છે. મને ન્યાય અપાવવા માટે મારા સમાજની જરૂર છે. આ તદ્દન મારી હારે ખોટો અન્યાય થઈ રહ્યો છે. આ જે કાંઈ બધું આ મને માર્યો છે, ઢોર માર, એક મારી નાખવાનું એક કૃત્યુ જેવું, એના પણ વિડીયો મારી પાસે છે, બરોબર. મારે કોઈ એ લોકો સાથે કોઈ અગાઉની કોઈ પણ અદાવત છે નહીં, બરોબર. ક્યારેય પણ કોઈ પણ જાતનો મારી કાંઈ અણબનાવ બન્યો જ નથી. આ જે કાંઈ મેટર બની છે આ માયાભાઈની માફી માગવાથી જ આ મેટર બની છે. એના છોકરાને લાગી આવ્યું કે મારા બાપા પાસે માફી મગાવી, એના કારણેથી જ આ વસ્તુ બની છે. અને આ પોલીસ જે છે અત્યારે એ લોકોને છાવરે છે. અને પોલીસ આરોપીઓના નિવેદન ઉપર એની ફરિયાદનું ઓલું કરે છે, બરોબર. તો ફરિયાદીના નિવેદન ઉપર એને ફરિયાદ કરવાની હોય કે આરોપીના? આરોપી એમ કહે છે કે મારી હારે આવું થયું છે, તો આરોપીને ન્યાય મળશે કે ફરિયાદીને ન્યાય મળશે? સમાધાન આજે મારે નથી કરવું, કાલે નથી કરવું, ક્યારેય પણ નથી કરવું. અને મારી ભલે ફરી વખત નાખે, હું ભલે મરી જાઉં, બરોબર. હું આજીવન એ લોકોની સાથે લડવા તૈયાર છું. સમાજ મારી સાથે છે. તો દરેકને મારા નમ્ર વિનંતી છે, આવતીકાલે મને સાથ અને સહકાર આપવા દરેક સમાજ આવતીકાલે આવે. તારીખ 1/1/2026, ટાઈમ 11 વાગે. દરેકને આવવા મારી નમ્ર વિનંતી છે. જયરાજ આહિર બોલું, બોવડાથી. હા બોલો. તારીખ 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં 325 સાથે રાયોટિંગનો એક ગુનો દાખલ કરવામાં આવે છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે રાતે 28 તારીખની રાતે તેઓ જ્યારે એક વરના ગાડીનો પીછો કરી રહેલો હોય એવા સમયે ગાડીમાંથી ઉતરેલ શખ્સો, કે જેમાં 8 અજાણ્યા શખ્સો વિરુદ્ધ જે તે સમયે તેઓ દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવે છે કે તે ધોકા અને હથિયારો સાથે આજે નવનીતભાઈ છે તેના પર હુમલો કરી અને તેને જમણા હાથમાં ઈજા પહોંચાડી અને ફ્રેક્ચર કરી જતા રહેલ હોય. આ સમગ્ર બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા આ બનાવની તપાસ હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર બનાવની તપાસ બાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ તેમજ આજ રોજ એટલે કે તારીખ 31 ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એક વિડીયો પોલીસને સવારે આપવામાં આવે છે, જે બનાવ સમયનો વિડીયો હોય છે. તે બનાવ સમયના વિડીયોમાં એક નામ હોય છે, નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા. આ જે નાજુભાઈ છે એમના નામ જોગ આ જે વિડીયોમાં એ મારવામાં આવતો હોય છે, જેથી નાજુભાઈની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ નાજુભાઈને લાવી તેનું નિવેદન લેતા તેની પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબી ને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે. અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે. અને આ વસ્તુની રંજ રાખી, આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના 7 મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે. ના, બીજી એક સ્વિફ્ટ ગાડી બી પોલીસની તપાસમાં મળી આવેલ છે. એ સ્વિફ્ટ ગાડીમાં બીજા 4 આરોપી બેસીને આવેલ હતા.